નમસ્કાર ખેડૂત મિત્રો, આજે મગફળીનો વિડીયો દેખાઈ રહ્યો છે એને નિરાતે જોવો. અમુક જે ફોટા દેખાય છે એને વ્યવસ્થિત અવલોકન કરો. શું દેખાય છે? મગફળીનું ખેતર છે, ઉપરથી આખું લીલું છે, નીચેના પાન ફક્ત પીળા પડી રહ્યા છે. અત્યારનો લગભગ ઘણા બધા ખેડૂતોનો મગફળીની અંદર આ પ્રશ્ન છે. આ શાના લીધે થયું છે અને આના માટે શું કરવું જોઈએ એના વિશેની ચર્ચા કરવાની છે. પહેલી જ વસ્તુ એ આવે છે કે વરસાદી વાતાવરણ ગયું, મગફળી જે છે એ ઉપરની જમીન છે એ આપણી કડક છે, હજી હાથી હાયલું ના હોય એટલે જમીનમાં હવાની અવર જવર નથી. છોડ જે છે એને પોષણ જોઈએ છીએ, પોષણ જે છે એ છોડ જમીનમાંથી ઉપાડે છે તો નીચે મૂળની અંદર યોગ્ય મૂળ ગંડિકાઓનું પ્રમાણ નથી એટલે એને અવેલેબલ જે નાઇટ્રોજન કરવાનો હોય એ ઓછા પ્રમાણમાં મળે છે. એટલે છોડ તંદુરસ્ત ના હોવાને લીધે લીલો છે પણ એ નાઇટ્રોજન તત્વની ખામી બતાવે છે. એ નાઇટ્રોજન તત્વની ખામી એટલે કોઈ પણ પાકની અંદર નીચેના પાનનું પીળા પડવું. હવે આ પ્રશ્ન અત્યારે મગફળીની અંદર લગભગ તમામ જાતોમાં જોવા મળી રહ્યો છે. જે નીચેના પાંદડા પીળા દેખાતા હોય એ છોડને તમે ઉપાડશો તો તમને એની અંદર મૂળમાં ગાંઠોનું પ્રમાણ ઓછું જોવા મળશે. પહેલી વસ્તુ આ. હવે આ પ્રશ્નને કઈ રીતે નિયંત્રિત કરી શકાય? વરસાદી વાતાવરણ નથી, તમારે મગફળીની અંદર સ્પ્રે કરવો છે, ઈયળનો પ્રશ્ન છે તો ઈયળની દવાની સાથે તમારે સેલિયો 001 પંપે 15 ગ્રામ પ્રમાણે લેવાનું છે અને એની સાથે દમણ નેનો 19-19-19 પંપે 20 ગ્રામ પ્રમાણે અથવા તો ફિનોલેક્સ 30-10-10 પંપે 40 ગ્રામ પ્રમાણે તમે ઘાટો સ્પ્રે કરશો તો અત્યાર પૂરતી જે નાઇટ્રોજનની પૂર્તિ છે એ તમને કરી આપશે. જ્યારે વરસાદી વાતાવરણ ચાલુ થાય ત્યારે માઇકોરાઇઝા અને એજી ગોલ્ડ આપણે મૂળને મજબૂત કરવાના છે એટલે માઇકોરાઇઝા અને એજી ગોલ્ડ જે છે એને તમે ઉડાડી શકો છો. જો છોડનો વિકાસ વધારે ઓછો હોય, વધારે નાઇટ્રોજનની ખામી દેખાતી હોય તો સાથે તમે 5 થી 7 કિલો યુરિયા એડ કરી શકો છો. આ જે છે એ અત્યારનો જે આ લેટેસ્ટ પ્રશ્ન છે એના માટેનું નિરાકરણ થયું. આ ટાઈપની પ્રોડક્ટ તમે જે તે વિસ્તારમાં હોય ત્યાંથી અન્ય કંપનીની પણ ઉપયોગ કરી શકો છો. ખેડૂત મોલ જે છે એ હંમેશા વૈજ્ઞાનિક તથ્ય સાથેની જ માહિતી તમને આપતું રહ્યું છે અને આપતું રહેશે. અમારી અલગ અલગ જે બ્રાન્ચ છે, દેરડી અને બાબરાના કૃષિ નિષ્ણાંતો પણ આ પ્રમાણેની જ ભલામણ કરે છે. તો આ વિડીયો તમને સારો લાગે તો અન્ય ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે એના માટે શેર કરજો અને અમારી જે ફેસબુક ચેનલ છે એને ફોલો કરવાનું ભૂલતા નહીં. આભાર.